હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ. બરાબર છે, માર્જિનલ કોસ્ટિંગ એટલે કે સીમાંત પડતર પદ્ધતિ. આજે આપણે એમાં 2022માં પૂછાયેલો દાખલો જોવાનો છે. બરાબર, તો જોઈએ શું કહેવા માગે છે. બે પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં કાચો માલ ચાવીરૂપ પરિબળ છે. 2021ની નીચે પ્રમાણે આપેલી માહિતી પરથી બતાવો કે કયું ઉત્પાદન નફાકારક છે. વિગત આપી છે, એક્સ અને વાય બે એકમો આપ્યા છે, બે વસ્તુ આપી છે આપણને. કાચો માલ છે તૈયાર માલના 1 એકમ દીઠ 10 એકમ અને 5 એકમ. કાચા માલની એકમ દીઠ પડતર આપેલી છે ₹4 અને ₹4. પ્રત્યક્ષ મજૂરી તૈયાર માલના એકમ દીઠ ₹5 અને ₹5. પરોક્ષ ખર્ચ મજૂરીના 100% છે અને વેચાણ કિંમત એકમ દીઠ 80 અને 50 આપેલી છે. ઉત્પાદનની મહત્તમ ક્ષમતા આપણને 2000 અને 1000 એકમોમાં આપી છે. 2021ના વર્ષ માટે સરકારી અંકુશના ધોરણે કાચા માલનો ક્વોટા ઘટીને 20,000 એકમનો થયો છે. એટલે કે જે કાચા માલની ખરીદી છે વર્ષ દરમિયાનની એ કંપની માટે ઘટીને 20,000 જેટલી જ થાય છે. એટલે કે મેક્સિમમ કંપની 20,000ના એકમો છે એ ખરીદી શકે. ઉપરની માહિતી પરથી કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી કંપનીને વધુમાં વધુ નફો થાય. બરાબર છે, તો ચાલો આપણે કઈ વસ્તુનું અને કેટલું ઉત્પાદન કરીએ તો આપણને નફો થાય એ જોઈએ. તો કઈ રીતે કરશું? તો સૌપ્રથમ આપણી પાસે જે ચાવીરૂપ પરિબળ છે એ આપણને કાચો માલ આપ્યો છે. તો કાચા માલને ધ્યાનમાં લઈ અને આપણે જે દાખલો છે એ ગણવાનો રહેશે. સૌપ્રથમ આપણે છે એ એક વસ્તુ પાછળનો કુલ ફાળો ફાઇન્ડ આઉટ કરશું. ફાળો એટલે તમને ખબર છે નફો. બરાબર છે, આપણો એક પ્રકારનો જે આપણને એક એકમ પાછળની આવક આપણને બતાવે છે. તો કાચા માલનો ફાળો આપણે છે એ પહેલાં તૈયાર માલનો ફાળો ફાઇન્ડ આઉટ કરશું. પહેલાં આપણે પડતર ફાઇન્ડ આઉટ કરવી પડશે, પછી એના ઉપરથી આપણે ફાળો ફાઇન્ડ આઉટ કરશું અને પછી આપણે એક એકમ પાછળ આપણને કાચા માલના એક એકમ પાછળ આપણને કેટલો ફાળો મળે છે એ જોશું. તો ચાલો સૌપ્રથમ આપણે છે એ કુલ ફાળો આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. બરાબર છે, તો પહેલાં આપણે છે એ આ આપણો 2022માં પૂછાયેલો દાખલો. ચાલો તો સૌપ્રથમ અહીંયા આપણે છે એ શું કરી નાખશું તો કે પહેલાં આપણે ફાળો ફાઇન્ડ આઉટ કરશું. તો તૈયાર માલના 1 એકમ પાછળ એકમનો એકમ દીઠ ફાળો. બરાબર છે, ચાલો તો પહેલાં આપણે ફાળો ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો કઈ રીતે કરશું? અહીંયા હું વિગત લખું છું. અહીંયા વસ્તુ એક્સ અને અહીંયા હું વસ્તુ વાય લખું છું. બરાબર, ચાલો તો સૌપ્રથમ વિગતમાં મારી પાસે કાચો માલ છે. કાચા માલની તૈયાર માલ બનાવવા માટે મારે કાચા માલની એકમ પડતર છે મને 4. બરાબર છે, 1 એકમ માટે મારે ₹4 ખર્ચવા પડે છે અને 10 એકમ મારે ખરીદવા પડે છે કાચા માલના. તો 4 દાણ 40. તો 1 એકમ પાછળ મારે ₹40 છે એ ખર્ચવા પડે એવું હું કહી શકું. કાચા માલની એક એકમ દીઠ પડતર કેટલી છે? 4. એટલે કે એક કાચો માલ હું ખરીદવા જાઉં તો મને ₹4નો પડે છે અને એવા 1 એકમ બનાવવા માટે મારે 10 કાચા માલના એકમો જોશે. એટલે 4 દાણને 40. તો અહીં લખશું આપણે કાચા માલ. કાચો માલ જોશે મારે આના ₹40. બરાબર, આ બધું રૂપિયામાં જ છે. બરાબર, અને આ 4 × 50 = 20. આ આવશે ₹20. હવે બીજા નંબરમાં મારે જોશે પ્રત્યક્ષ મજૂરી. તો પ્રત્યક્ષ મજૂરી તો એ થશે મારી પાસે એકમ દીઠ તૈયાર માલના એકમ દીઠ ₹5. એટલે એક વસ્તુ બનાવવા માટે મારે ₹5 ખર્ચવા પડશે. તો અહીંયા હું લખીશ 5 અને આ બધી વસ્તુ તૈયાર માલ માટે છે, વસ્તુ ધ્યાન રાખજો. પ્રત્યક્ષ મજૂરી થઈ ગઈ. પછી પરોક્ષ ખર્ચા મજૂરીના 100%. પરોક્ષ ખર્ચા મજૂરીના કેટલા છે? 100%. એટલે મજૂરી આપણી એક તૈયાર એકમ દીઠ 5 છે તો ખર્ચા પણ આપણા કેટલા હશે? એકમ દીઠ 5. તો આ 5 હું અહીંયા એડ કરી નાખું. બેયમાં 5 જ છે, 100% જ છે બેયને. હવે આ જે આવશે ને એ આવશે મારી પડતર. તો એકમ દીઠ પડતર તૈયાર માલની એકમ દીઠ પડતર કેટલી આવશે મારી પાસે? 40, 5, 5 એટલે કે 5 × 5 = 10 ને 40 = 50. તો આ આવશે ₹50 અને આ 20 ને 10 = ₹30. આ મારી પાસે આવી ગઈ એકમ દીઠ પડતર તૈયાર માલની. હવે આમાંથી મારે છે એ મારી પાસે વેચાણ કિંમત કેટલી છે? તો કે એકમ દીઠ વેચાણ કિંમત મને આપી છે
તો એકમ દીઠ વેચાણ કિંમત છે મારી 80 ને 50. તો અહીં હું લખીશ, આને અહીં ક્લોઝ કરી નાખીએ, બરાબર. પછી આપણે અહીં લખીએ એકમ દીઠ વેચાણ કિંમત. એ પણ બે માટે આપી છે મને, 80 રૂપિયા અને 50 રૂપિયા. તો અહીં લખી નાખું 80 રૂપિયા 50 રૂપિયા. હવે મારે ફાળો ફાઇન્ડ આઉટ કરવો છે, તો હું વેચાણ કિંમતમાંથી મારું જે છે એ પડતર માઇનસ કરું, અને આ ચલિત પડતર જ છે, કારણ કે બધા ચલિત ખર્ચ જ છે, આપણને સ્થિર ખર્ચ કોઈ પણ જાતનો આપ્યો નથી, બરાબર છે. તો અહીંયા આ બધા મારા ચલિત ખર્ચા જ થયા, બરાબર છે. અને આને હું એકમ દીઠ જે છે એ ચલિત પડતરી કહી શકું, બરાબર. આને હું ચલિત પડતરી કહી શકું, કારણ કે બધા ખર્ચા ચલિત જ છે, આમાં કોઈ સ્થિર ખર્ચ આપેલો નથી. તો આ છે ચલિત પડતર, અને એમાંથી હું ચલિત માઇનસ ચલિત ખર્ચ મારો બાદ કરું, બરાબર. તો આ બધા મારા ચલિત ખર્ચા જ થયા. તો એમાંથી હું 50 રૂપિયા આને હું કરું માઇનસ, અહીંયાથી હું 30 રૂપિયા કરું માઇનસ. તો આ મને મળી જશે 80માંથી 50 જાય એટલે 30, અને આ 50માં 30 જાય એટલે 20, બરાબર. આ મને મળી ગયું મારું એકમ દીઠ ફાળો, તૈયાર માલના એકમ દીઠ ફાળો, બરાબર છે, તૈયાર માલનો. હવે તૈયાર માલનો ફાળો મને મળી ગયો કે તૈયાર માલના એક એકમ પાછળ મને 30 રૂપિયા મળે છે, અને તૈયાર માલના એક એકમ પાછળ મને કેટલા મળે છે? 20 રૂપિયા મળે છે. પણ મને કાચા માલમાં કેટલા મળે ને એ જોવું છે, બરાબર. કારણ કે ચાવીરૂપ પરિબળ મારું કાચો માલ છે, તો એક કાચા માલનો ઉપયોગ કરું તો મને એની પાછળ કેટલા રૂપિયા મળે, તો એ મારે જોવાનું છે. તો અહીંયા હું જોઉં કાચા માલ માટેનો એકમ દીઠ ફાળો, બરાબર છે. એકમ દીઠ ફાળો કાચા માલ માટે. તો કાચા માલ માટે મારે એકમ દીઠ ફાળો ફાઇન્ડ આઉટ કરવો હોય તો વસ્તુ એક્સ માટે કેટલા થાય? તો કે મારી પાસે કુલ એનો ફાળો છે 30 રૂપિયા. તો તૈયાર માલનો ફાળો એકમ દીઠ ફાળો ના છેદમાં એક એકમ માટે જરૂરી કાચો માલ. હવે આ સૂત્ર હું રિપીટ નહીં કરું, વસ્તુ એક્સ માટે અહીં હું ફાઇન્ડ આઉટ કરી લઉં. તૈયાર માલનો ફાળો છે મારી પાસે 30 રૂપિયા, અને એક એકમ પાછળ મારે કેટલા કાચા માલના એકમો જોઈએ છે? તો કે 10 એકમો. તો ડિવાઈડ બાય 10. તો આ આવી જશે મારો ફાળો રૂપિયા 3, બરાબર. 10 અને આ 30 ભાગ્યા 10 એટલે 3 રૂપિયા. 3 રૂપિયા મારે વસ્તુ એક્સ પાછળ મને મળે છે, અને વસ્તુ વાય પાછળ મને કેટલા મળશે? વસ્તુ વાય માટે મને છે એ ફાળો આપેલો છે 20 રૂપિયા, અને 10 એકમ દીઠ મને છે એ 5 એકમો, એક તૈયાર માલ પાછળ 5 એકમ મારા વપરાય છે, તો ડિવાઈડ બાય 5. તો 5 ચોખ્ખું 29, અહીંયા મને રૂપિયા મળશે 4, બરાબર. આ 4 રૂપિયા મને મળશે, અને અહીંયા મળશે રૂપિયા 3. તો હવે મારે નક્કી તો મને થઈ ગયું કે અહીંયા મને વસ્તુ વાયમાં એક એકમનું યુઝ કરું તો મને એની પાછળ 4 રૂપિયા મળશે, અને અહીંયા હું એક એકમ પાછળ મને 3 રૂપિયા મળશે. તો હવે મારે ઉત્પાદન કેનું કરવું તો મને વધારે ફાયદો થાય? તો કે આનું ઉત્પાદન તમે કરો ને તો મને વધારે ફાયદો થાય. તો આનું હું મેક્સિમમ કેટલું ઉત્પાદન કરી શકું? તો કે 1000 એકમોનું જ મેક્સિમમ છે એ ઉત્પાદન કરી શકું. ઉત્પાદનની મહત્તમ ક્ષમતા મારી વાયની કેટલી છે? 1000 એકમોની. તો પહેલાં હું 1000 એકમો ઉત્પાદિત કરી લઈશ, બરાબર, પૂરેપૂરા, બરાબર. અને પછી જો મારી પાસે કાચો માલ વધશે તો હું વસ્તુ એક્સ છે એનું હું જે છે ઉત્પાદન કરીશ, નહીં તો નહીં કરું, બરાબર છે. તો હવે આપણે કેટલું ઉત્પાદન કરશું એ વસ્તુ જોવાની છે. તો અહીંયા હું લખું જરૂરી ઉત્પાદન બંને વસ્તુનું જરૂરી ઉત્પાદન માટે ચાવીરૂપ પરિબળ શું છે? પરિબળ કાચા માલ સામાનને લેતા. તો કાચા માલનો કોટા આપણી પાસે કેટલો છે? 20,000 એકમોનો. તો કાચા માલનો કોટા આપણી પાસે 20,000 એકમોનો છે.
તો હવે હું સૌપ્રથમ વસ્તુ વાયનું ઉત્પાદન કરશું, બરાબર. હવે અહીંયા હું લખીશ કે એકમ દીઠ ફાળો કાચા માલનો એકમ દીઠ ફાળો વસ્તુ વાયનો વધારે હોવાથી તેનું ઉત્પાદન પ્રથમ કરીશું, બરાબર છે. તો અહીંયા આપણે વસ્તુ વાયનું ઉત્પાદન કેટલું થશે તો કે વસ્તુ વાય ઉત્પાદન, તો એમાં આપણી પાસે છે એ કેટલા એકમો છે તો કે 1000 એકમોનું આપણે મેક્સ ઉત્પાદન કરી શકશું અને એક તૈયાર માલના એકમ પાછળ આપણે 5 એકમ કાચા માલના ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે વસ્તુ વાયનું ઉત્પાદન બરાબર કુલ ઉત્પાદન ક્ષમતા એને ગુણ્યા એકમ દીઠ કાચા માલનો ઉપયોગ, એકમ દીઠ કાચો માલ, બરાબર છે. તો આપણને કુલ ક્ષમતા કેટલી આપી છે તો કુલ ક્ષમતા આપણી પાસે છે 1000 એકમોની અને એકમ દીઠ કાચો માલમાં મારે કેટલાનો પડે છે તો કે 5. એક એકમ પાછળ મારે 5 એકમો ઉપયોગ કરવા પડે છે. 5 રૂપિયાના એકમો ઉપયોગ કરું છું. તો 5000 રૂપિયાના એકમો છે, 5000 એકમો છે એ મારે શું થશે તો કે વસ્તુ વાયનું ઉત્પાદન મારે છે એ 5000 એકમોમાં થશે. તો અહીંયા હું લખીશ કુલ ઉત્પાદન ક્ષમતા મારી 1000 એકમોની હતી, બરાબર, અને એક એકમ પાછળ 5 એકમો મારા વપરાતા હતા કાચા માલના. તો 5000 એકમો ઉત્પાદન હું કરી શકીશ, એટલે કે વસ્તુ વાયના ઉત્પાદન માટે જરૂરી શું છે તો કે કાચો માલ 5000 એકમો, બરાબર છે. વસ્તુ વાયના ઉત્પાદન માટે મારે 5000 એકમોનો યુઝ છે એ થશે. હવે એવી જ રીતે બાકીના મારા કેટલા વધ્યા હતા કે બાકીના વધ્યા મારી પાસે કુલ હતા મારી પાસે કાચા માલ, બાકીના કાચા માલનો ઉપયોગ એટલે કે વસ્તુ એક્સ બનાવવા માટે તો અહીંયા આપણે લખશું વસ્તુ એક્સ માટેનો કાચો માલ બરાબર કુલ એકમો હતા આપણી પાસે 20000ના, બરાબર, કાચા માલના. એમાંથી 5000 એકમો આપણે વસ્તુ વાય બનાવવા માટે યુઝ કરી લીધા. તો બાકીના વધ્યા શું વધ્યા મારી પાસે 15000 એકમો વસ્તુ એક્સના કાચા માલ, વસ્તુ એક્સ માટેનો કાચો માલ મારી પાસે વધ્યો. તો અહીંયા આપણે વસ્તુ એક્સના ઉત્પાદન માટેનો કાચો માલ ના એકમો, બરાબર, આ 15000 મારી પાસે આવી ગયા. તો વસ્તુ એક્સ માટે હું 15000 એકમોનો યુઝ કરીશ, વસ્તુ વાય માટે હું 5000 એકમોનો યુઝ કરીશ. તો મારા 20,000 એકમો તો વપરાઈ ગયા, બરાબર. પણ હવે આમાં મારે એકમો કેટલા આમાં એટલા એકમો કાચા માલના યુઝ કરીશ, પણ તો મારું ઉત્પાદન કેટલું થશે તૈયાર માલનું તો એ જોઈ લઈ. તૈયાર માલના ઉત્પાદિત એકમો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું આપણે, બરાબર. તો અહીંયા આપણે વસ્તુ એક્સ માટે, બરાબર, શું ફોર્મ્યુલા થાય તો કે આપણે જેટલો ઉત્પાદનના એકમો યુઝ કર્યા એ, બરાબર, તો કુલ ઉપયોગમાં લેવાયેલ કાચા માલના જે છે એ એકમો એના છેદમાં આપણે છે એ એક એકમ પાછળ વપરાયેલ કાચા માલના એકમો, બરાબર છે. હવે આ હું વસ્તુ એક્સ અને વસ્તુ વાય બે માટે કરી લઈશ, બરાબર છે. એટલે અહીંયા હું ઉત્પાદિત એકમો લખી નાખું વસ્તુ એક્સ કરતાં, બરાબર. તો તમને વધારે ખબર પડી જશે, આપણે ડબલ લખવું નહીં પડે. વસ્તુ એક્સ માટે
કુલ ઉપયોગમાં લેવાયેલ કાચા માલના એકમો કેટલા છે? તો કે 15,000. તો અહીંયા હું લખીશ 15,000. અને એક એકમ પાછળ મારે કેટલા કાચા માલના એકમોનો યુઝ કરવો પડે? તો કે 10 એકમોનો. તો અહીંયા હું ડિવાઈડમાં લખીશ 10. તો મારી પાસે ઉત્પાદનના એકમો કેટલા આવી જશે? તો કે આ 0 ગયો, આ 0 ગયો, કટ થઈ ગયો. તો 1500 એકમો મારી પાસે વસ્તુ એક્સના વધશે. બરાબર, એટલે કે વસ્તુ એક્સના હું 15,000 એકમો જે છે ઉત્પાદન કરી શકીશ. બરાબર, અને અહીંયા આપણે વસ્તુ વાય કરી નાખીએ એવી જ રીતે. બરાબર, આપણી પાસે કેટલા એકમોનો યુઝ થાય છે? તો કે મેક્સિમમ આપણે 5,000 એકમોનો યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે 5,000 એકમો લખશું. અને 10 આપણે એકમ દીઠ એક એકમ પાછળ કેટલા એકમો યુઝ કરીએ છીએ? તો કે 5. તો અહીંયા આપણે લખશું ડિવાઈડમાં 5. 5 ઉડી ગયા, આપણી પાસે વધશે 1,000. તો અહીંયા આપણે લખશું 1,000 એકમો. બરાબર, અને આ થઈ જશે આપણો જે છે એ ઉત્પાદનના એકમો માટે. અહીંયા આપણે આન્સરમાં લખી નાખીએ વસ્તુ એક્સના 1500 એકમો તથા વસ્તુ વાયના 5,000 એકમોનું ઉત્પાદન કરતાં વધુમાં વધુ કંપનીને વધુમાં વધુ નફો મળશે. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. બરાબર છે. છતાં કંઈ ડાઉટ રહી જાય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. બરાબર છે. પહેલાં આપણે કાંઈ નથી કર્યું. પહેલાં આપણે જે છે એકમ દીઠ ફાળો ફાઇન્ડ આઉટ કર્યો. પછી આપણે માલસામાન આપણું ચાવીરૂપ પરિબળ છે, એટલે એક આપણે કાચા માલનો એકમ દીઠ ફાળો ફાઇન્ડ આઉટ કર્યો. પછી આપણે એના ઉપરથી જેમાં આપણને મેક્સિમમ ફાળો મળતો હતો એને આપણે પહેલાં ઉત્પાદન કર્યું, અને એમાં જેટલું કાચો માલ જોતો તો આપણે લઈ લીધો, અને પછી જે કાચો માલ વધ્યો એને આપણે ક્યાં યુઝ કર્યો? વસ્તુ એક્સ માટે. અને પછી આપણે એને કેટલા એકમો આપણે છે એ બનાવશું એ આપણે કહી દીધું. બરાબર છે. છતાં કોઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. થેન્ક યુ.